છે આ તો ચા ફૂંકવા માંડ્યા. મમ્મી કેરીનો રસ કાઢા બેઠી બેઠી તો માન ખાઓ પપ્પાને હાલ્યો હાલ્યો આપણે જઈએ પોઈન્ટ ડોલ ભરવા મળી છે. કુલરમાં પાણી પહેરવું છે આપણે તો કુલરમાં ડોલ ભરી નાખીએ રે કમ્પ્લીટ કરી દઈએ. માને મોટા કુલર હાલ ચાલુ કરવા કમ થઈ જાય. આખું કુલર ભરવું પડશે પેક. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. આજે પાછું ઉઠવામાં લેટ થઈ ગયું કારણ કે વિડીયો એડિટિંગ કરતાં કરતાં બહુ ટાઈમ લાગી જાય છે એટલે ઉઠવામાં મોડું થઈ જાય. વધારે તો નહીં પણ અડધો કલાક જેવું લેટ થઈ જાય છે, વધારે નહીં થતું યાર. આજે હજી 10:30 જેવું થયું છે અને આપણે ઉઠી ગયા છીએ. તો ચાલો હવે પહેલાં ચા પી લઈએ અને આપણે મગજનું તાવ ખોલી નાખીએ અને પછી જે કોમ કરી દઈએ. ચા પી લે ફર્સ્ટ ક્લાસ અને મગજનું તાળું ખુલી જાય. મમ્મી જય માતાજી. મમ્મી તો કચરો આવી બધી જ મમ્મી ઘરે ઘરે હું મોડો ઉઠાડ પાછું તેમાં મમ્મીને ઓલા કચરો આવે છે. હા પીવું એક તો હારે જો આ બધું પતાય ને ભાવ. જય માતાજી. બધું વહેલું પતી ગયું ને છે ને. આ હું મોડું છે ને એમ બધું વહેલું પતી ગયું છે. જમવાનું કામકાજ બધું વહેલું પતી જાય છે. હું મોડો ઉઠ્યો અડધો કલાક લેટ ઉઠ્યો એના કારણે જમતા બીજું કોઈ નહીં. તો ચા પી લઈએ આપણે. અને જો દાદા આપણા ચા તો જોવે ને જોવે. મગજ સવાર થોડી માર પણ જોવા ખરી કારણ કે મગજ સવારમાં ટાઈટ થઈ જોવે. ચલો આપણે ચા પી લીધી. આપણે પથારી નાખવાની છે. પથારી ફટાફટ નાખી દી ચલો. અને ગાય મારે તમને કહેવા જેવું છે ને ભાઈ, મારે વાત કરવા જેવું છે ને ભાઈ. આ પ્રોગ્રામ કેન્સલ ઊભો રહે છે તો મારે તો એવું છે ને ત્યાંથી વિચારવાનું જ નહીં. જવું ત્યારે નીકળી જવાનું એવું વિચાર કરવાનું કે ક્યાં બેવાનું નહીં. કારણ કે ભાઈ મારે તો કહેવા જવું છે ને ભાઈ આ નજર લાગી જાય શું થાય ખબર પડતી નથી. આમ જ આવતું નહીં, જવાનું કેન્સલ થઈ જાય છે. આ રવિવાર છે, મસ્ત જગ્યા ફરવા જવું છે. આ પહેલથી નક્કી નહીં કરું. નક્કી કરું નજર લાગે છે જવાનું કેન્સલ થઈ જાય છે તો પહેલથી નક્કી નહીં કરું. કાલ હવે વહેલા ઉઠીને બધા નીકળી જ જવું છે. હાલ કોઈ નક્કી કરવા જવાનું ડખા થાય છે એ નક્કી થતું તો નક્કી કરવું નથી. ચાલો ફટાફટ આપણે પહેલાં પથારી નાખી દઈએ. પથારી નાખી પછી શું કરીએ ચાલો. તો પપ્પા જે છે હવે નાહવા માટે અને મમ્મી ઘરનું કામકાજ કરે છે. અંછા માતા કચરા બધું કરે જોરમાં કચરા બધું કરે. મમ્મીજી પપ્પાને ખબર નહીં અમારે ધાબા ઉપર કચરા બધું કરતી કચરો વાતી પપ્પાને કપડાં દેવા જઈએ ધાબા પર. મમ્મી હવે જય કૃષ્ણ ભગવાન, રાધે રાધે. દુનિયામાં પાણી પીએ ઠંડુ ઠંડુ. તો પાણી પી લીધું આપણે. હવે નાહવા જવું છે આપણે થોડે નાહવા જઈએ. ગરમી બહુ પડે, બફારો બહુ પડે છે યાર. બે દાથી બહુ બફારો પડે છે યાર. જબ્બર આમ ગરમી લાગે જબરદસ્ત. અને છ મંદિરની સાફ સફાઈ કરે છે અમારે. મંદિરની સાફ સફાઈ કરે છે અને મમ્મી પાણીનો માટલો ભરી હવે ઘરમાં કચરા બધું કરવા જાય છે. આ પાણી ભરે ભાઈ આખી ડોલ ભરવી છે અડધી. તો ચાલો આપણે હવે જઈએ. અંછામાં શું કરી બેઠે લે ખબર જ નહીં પડતી.
શું કોણ છે હે જોબું ધોવે છે તમે જોબું તોડ લાવીને જોબું ધોઈને પેલી અમારે ભાઈની છોરી આવી છે કે અમારે જોબું તોડવા છે જોબું લઈને ધોવી છે અમારે મમ્મી અંકલ બેઠી બેઠી વાતો આવી મમ્મી આવી ગયો મમ્મી આવી છે ચા મેળા છે ના વાને પીઓ હા સર છે ને જો મમ્મી હવે આવી ઘરમાં દૂધ લેવા અને સવાર જોબું ધોવે છે મમ્મી દૂધ લઈને જઈએ હવે ચા મૂકવા માટે આ બેઠા મમ્મી ચા મૂકે અને સમાજ તો જોબું લઈને હાલવા જજો આ જોબું લઈને હાલવા આવજો ચાલો ભાઈને તો હવે છત્રાલ જતા રહ્યા અને હવે માને આપણે ટીવી ચાલુ કરી દઈએ માને ટીવી જોયું છે તો ચલો ટીવી ચાલુ કરી દઈએ હવે જઈને ગુજરાતી પિક્ચર સારું ફર્સ્ટ ક્લાસ કરી દઈએ પૂરી છે આમ કે હુરવા આવ્યા છે હવે ટીવો જોવો છે જો આમ કે હુરું છે અને આમ કે ટીવી જોવું છે ઊંઘ આવતા ને આવતા ને એવું કોઈ હાટું થોડું કે ભાઈ ટીવી જોતું ઊંઘ આવેલી છે ઓ નહીં આવતી કે વાત કરે છે તો ટીવી ચાલુ કરતા કરતા માને પિક્ચર આવે મમ્મી ઘરે કરીને દુકાનમાં આવે છે કાકા દુકાન લેવા આવ્યા છે તો દુકાનની બાટલી આવે છે અને અંજામાં અમારે બધા હેડા છે હવે વાહન ધોવા બેઠી જો આ બેઠે વાહન ધોવા જો બધા હેડા ને હવે વાહન ધોવે છે અમારે અને મમ્મી ઘરમાં કચરા પોતું કરે છે દુકાનમાં આવે છે ને કચરા પોતું કરે જવા દે ચામે ધોવા જાય પાછી તો પાછી ચામે ધોવા જાય છે અને ચલો આપણે જઈએ પાછી ટીવી ચાલુ કરાવવા માન પિક્ચર ચાલુ કરીએ ને કે અમે બખાવ કરશે માએ કે પિક્ચર ચાલુ ના કરી આવી ના આવી જ કે તો પિક્ચર ચાલુ કરીને આવી દીધું હોલો જો આપણે જે બહાર તો પેલા તો વાહન ધોઈને ના માન નથી પીવી લુગડો ધોવા બેઠા ફટાફટ જો વાહન ધોઈને ફટાફટ લુગડો ધોવા બેઠા જો વાહન ધોઈને જવા લુગડો ધોવા બેસી છે મેં કીધું વાહન ધોતા હશે ખટક તો અંછા એટલી કરે છે કે વાત જ નહીં પૂછો અમારે ખટક તો બહુ કરે છે અંછામાં અમારે વાત જ નથી પૂછવી ખટક કરે છે અને હારે કચરા પોતું કરતાં કરતાં આવ્યા છીએ ચા મેળવા માટે જો કચરા પોતું પડતું મેળે ને વાળે છે ચા મેળવા પપ્પાને ચાલો આપણે હવે બેસીએ ગાઈસ ગરમી એવી લાગે છે કે વાત નથી પૂછો વાયરો છે પણ ગરમ ગરમ લૂ અડે છે લગાડે ઠંડો વાયરો અડતો જ નથી ગરમ ગરમ લૂ ખાલી અડર કરે છે તાપ એવું લાગે ઘરમાં જ આવું તો આમ તમ મારે ઘરમાં જ આવું માં તો કોઈ એવું બેસી મારે ટીવી જોયું છે માં બેઠા આ બીજાને શું વાતો કરે છે હા બેઠે જો જો મમ્મી બનાવ બેઠી છે જમવાનું બનાવે છે રેગણ અને મરચાં હે કોની પાડો કોની પાડ દૂધ લે ઉપર ના મેલો પાડી જાય મે મેલો તો આવા માટી તો ભાઈ ગયો તને વાગશે બીજા કોઈ વાગે બીજા કોઈ વાગવા નહીં જમવાનું બનાવી બેઠે જો વાતો કરી થઈ છે ને જમવાનું બનાવી છે બે જણા બેઠા બેઠા ભાઈ ચા મેં ચાલજો થોડો ચા મેં ચાલજો ખાલી થોડો વધારે ને પીવો થોડો જ પીવો છે વધારે માં આપનો જ પીવો વધારે ને પીવો મારે ચા મેં થોડો આવજો ખાલી ભાઈ કોઈ દુઃખ નહીં ગાઈસ મમ્મીની ચા જમવાનું બનાવે છે જમવાનું બનાવી પછી ચા મેળશે પછી આપણે ચા આપશી તો ચા આપી જે કોમ હશે એ કોમ આપણે પછી કરીશું પહેલાં ચા પી લેજો સુખ શાંતિથી જમવું તો છે ને આપનું શાક બને ને રોટલા બનાવે બેઠા ચા ચાના મેળ્યો હજી હે ચા મેળ્યો હું કાં જ લેવા ફટાફટ ના માર ને ખાવ તમે ના અંછામાં હો ચાલો ખર્ચ આવે ને ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ આપણે
મમ્મીને રોટલા કરી છે અને સામાં ચા મૂકી છે અમારે. એ તો કીધું ખાવા બેઠો પણ ખાવા નહીં બેઠો. આ તો ચા પીવા બેસી જાય. ખાવાનું બંધ કરીને ચા પીવા બેસી જાય. જો મેં કીધું ખાવાનું બેસવા જોઈએ છે. આ તો ચા ફૂંકવા માંડ્યા. મમ્મી કેરીનો રસ કાઢા બેઠી બેઠી જો. માન ખાઓ પપ્પાને હાલ્યો હાલ્યો આપણે જઈએ પોઈન્ટ ડોલ ભરવા મળી છે. કુલરમાં પાણી પહેરવું છે. આપણે જો કુલરમાં ડોલ ભરી નાખીએ રે કમ્પ્લીટ કરી દઈએ. માને મોટા કુલર હાલ ચાલુ કરવા કામ થઈ જાય. આખું કુલર ભરવું પડશે પેકો પેક. મમ્મી રહોડામાં તમે પાસે છે. શું કહે મમ્મી પાસે હોઈ જાય પપ્પો પપ્પો હોઈ જતા હવે ઉઠ્યા છે તો મમ્મીએ પપ્પા માટે ચા મૂકવા આવી છે જો પાસે. ના મને નથી પીવો એટલી બખારે ને જોઈએ મારે કે હોઈ જઈએ. ના એ તો જે લાગે ધાબા ઉપર કપડાં લેવા માટે. આપણે બેઠા હતા દુકાને અને મમ્મી જીતી નાહવા માટે. મમ્મીઓ નાહી ધોઈને આવી ગઈ છે અને ગઈ છે કપડાં ધોવા માટે. તો અંજામાન બે કપડાં ધોઈ છે તો ચાલો આપણે જઈએ ત્યાં. જો આ લુગડા ઉકાઈ જાય આ લુગડા લેવા આવ્યા છે. ડોસી નાહી હે મમ્મી જો નહીં ના લુગડા ધોવા બેઠી છે અમારે. મેં નહીં નાહી જો નહીં ના મમ્મીને હવે અમારે હવે કપડાં ધોવા બેઠા છે મમ્મી. જો સારું આપણે દુકાનમાં જઈને બેસી થયું લુગડા લઈ બેઠા ડોસી. તો આ દુકાનમાં બેસીએ. મમ્મી કપડાં લઈને ધોઈને આવતી હતી. દુકાનમાં કોઈ બેહવા આવ્યું નહીં એટલા માટે આપણે બેસી જઈએ. અને પપ્પા જ્યાં રોડ પર ના પપ્પા દુકાનમાં બેઠા હોય પણ પપ્પા રોડ પર જાય છે એટલા માટે દુકાન પર આપણે બેસવાનું છે. અને ગાય કાલ મસ્ત લોકેશન પર જવાનું છે. હાલ પહેલથી હું રિવીલ નહીં કરતો કારણ કે હું પહેલથી કરું છું તો પછી મારે જવાનું ઠેકાણું પડતું નથી. પ્રોગ્રામ ગમે તે કેન્સલ મારા નસીબ કરમ ફૂટી રહ્યો છે કે પહેલથી નક્કી કરું છું તમે જવાનું કેન્સલ થઈ જાય છે. એટલે આજના કોઈ કહેવું નથી. કાલ જફીને જગ્યામાં તમે બતાવી દે કે જગ્યા એમ કે જગ્યા આવ્યા છીએ અને તમને મસ્ત મજા આવશે. તમે લોકેશન તમારે જોવું ખાલી કોમેન્ટ કરજો. હું તમને લોકેશનમાં ડીએમ કરી દે ત્યાં જો તમે ચેકઆઉટ કરી લેજો કે લોકેશન ક્યાં આવેલી છે. તો ચાલો હવે તો દુકાન બેસી છીએ અને મમ્મી કપડાં જોઈને આવે છે રજૂ કરે લુગડો દે ને હે નાવાનું નતું આજે નહીં લુગડો ધોઈને ઉકીને નાહી ના આવ્યો. હા ચાલ મમ્મી દુકાન પર આપણે આવી જઈએ. હવે મમ્મીની દુકાન બેસવા દઈએ. તો મમ્મી કપડો ધોઈને આવી જાય ફોન જોવો છે અને દુકાનમાં બેસી આવો આપણે જઈએ બહાર આવો. ચાલો રાત પડી જઈએ. આપણે અંજામાં શું કરીએ છીએ ડોશીમાં શું કરો હવે રોટલા કરવા જાવ કે મોટા હાલતો નહીં કરો. અંજામાં તમારે ફરી બેકલે કરે. અને અમારી મમ્મી શું કરે છે અમારી મમ્મી બેઠી દુકાન ઉપર બેઠી બેઠી ફોન જોવા જોવા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવા બેઠી બેઠી દુકાન બેઠી બેઠી. ચાલો તાને હવે જઈએ બધી બાજુ. ચલો મમ્મીને કહી દે અને આપણે જઈએ રોડ ઉપર બેસવા માટે દોસ્તારો કણ. મમ્મી હું જાઉં છું રોડ પર હો. ચલો મમ્મીને કહી દીધું બધું હું. ચલો અમારા અંજામાં કણ અંજામાં શું કરે હતી બાજરી ના શું ખા બનાવ્યું હે જો અંજામાં બટાકા બનાવ્યું. ગરમ લાય છે ગરમ લાય હે હાલ ખરી ચાલો જમામાં રોટલા કરી ખા કોઈ ખો ખો તમે જાઓ તને કહો. ચાલો આપણે જઈએ રોડ પર. મમ્મી કહી દીધું આપણે રોડ પર જઈએ હવે. ચાલો રોડ ઉપર ગાય અમારે તો નસીબ ફૂટે રહેશે યાર. અમે તો વાત કરું રોડ પરની બધી વાત કરું. ચાલો જો હવે મને એમ કહો કે કાલનો પ્રોગ્રામ શું છે આપણે હે પતી ગયું હજી કાલ નક્કી કરવાનું કાલનું નક્કી જો ગાઈ અમારો
પ્લાન એક કારના કારણે ચોપટ થાય કાલ ફરવાનું ગોઠવતા હતા આજ પાછું કેન્સલ. હું તેમાં પહેલથી કહું છું પહેલથી નજર લાગી જાય એટલે ફરવાનું ગોઠવતા નહીં. હા જો તમારે જોઈ જાવ મોહમ્મદ કાકા જો કરું કર તેમ તારે તું હવે મારી ગેંગમાં સામેલ ના થતો તો ફરત તારે હાજર ના કરે કે હું હાજર એમ જ કરી તમારે તો કાલે કાલનો પ્લાન અમારે કેન્સલ કરવો પડશે. તો બીજા સારી લોકેશન તો તમે ત્યાં જઈએ તમને બતાવશું. કાલ તો રોડ પર બેઠા છે બધા નવરા વાતો કરીએ રોડ પર. જો ચલો ભાઈ ઘરે જઈએ. કાઢો ગુડ નાઇટ. હવે વહેલા મળીએ. કાલનો પ્લાન થોડો ચેન્જ કર્યો છે બદલાવ્યો પ્લાન અમે. પણ ગાઈસ પ્લાન થોડો સારો લાગે. જો ગાઈસ અંધારું દેખાશે બધું. ઘેર જઈએ આપણે હવે બધા ઘેર જતા રહે છે. આ તો કરશનભાઈ મહેમાન આવ્યા હતા એટલે તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય કોઈ નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળે છે. આવજો. બાય બાય.